जूनागढ़ के वंथली के लुशाला गांव की ये खबर है, जहां पर एक सड़क हादसा हुआ है। दरअसल 3 युवाओं को एक सरकारी गाड़ी ने टक्कर दे दी थी, जिसके बाद एक युवा की इलाज के दौरान मौत हो गई। जब ये हादसा हुआ तब सरकारी गाड़ी में एक अधिकारी और ड्राइवर मौजूद था और ये दोनों ही नशे की हालत में थे। तो वहीं गाड़ी में से बियर का जत्था भी पाया गया है। तो वहीं लुशाला से ये 3 युवा पैदल यात्रा के लिए निकले थे, ऐसी जानकारी सामने आई है। तब सत्ताधार धाम के पास ये सड़क हादसा हुआ। घटना की जानकारी मिलते ही नशे की हालत में धुत ड्राइवर और अधिकारी को स्थानीयों ने पकड़ लिया था और फिर वंथली पुलिस को सौंप दिया था। तब आपको बता दें कि ये दोनों शख्स पोरबंदर के कुतियाना के पानी पुरवठा बोर्ड के अधिकारी गोविंद पातर और ड्राइवर राहुल पातर है, जो कि नशे की हालत में धुत थे और उनकी ओर से इस हादसे को अंजाम दिया गया था। तीनों घायल युवाओं को सबसे पहले तो मेंदरडा ले जाया गया, जिसके बाद जूनागढ़ की सिविल अस्पताल में इलाज के लिए पहुंचाया गया। वहां पर लोग इकट्ठा हो गए थे और जिम्मेदारों पर कार्रवाई की मांग साझा कर रहे थे। इस दौरान लोगों में काफी रोष दिखाई पड़ रहा था। तब आपको बता दें कि इस मामले के मद्देनजर पुलिस की ओर से शिकायत दर्ज कर आगे कार्रवाई शुरू कर दी गई है, लेकिन इन तीनों युवाओं में से एक युवा की मौत हो गई है और बाकी दोनों का इलाज अब भी जारी है। અમે 4 મિત્રો સત્તાધાર હાલીને જતા હતા। કોરાસા ગામ વટી અને બોલેરો નિયો ગવર્મેન્ટ ઓફ ગુજરાતની ગાડી એ અમારા મિત્ર છે સુભાષભાઈ કાનાભાઈ ડાંગર અને રોંગ સાઈડમાં અડફેટે લેતા એ બે શખ્સ હતા જે ફૂલ પીધેલી હાલતમાં હતા। તો એ ઠોકર મારી અને ડાયરેક્ટ એ જગ્યાએથી ભાગી ગયા। અમે આ ભાઈને લઈ અને મેંદેડા હોસ્પિટલે પહોંચાડ્યા। મેંદેડાથી ત્યાં કહેવામાં આવ્યું કે થોડોક સિરિયસ કેસ છે, તો ત્યાંથી લઈ અને અમે અત્યારે જૂનાગઢ સિવિલ હોસ્પિટલે પહોંચાડ્યા હતો। તો આ ઘટના સ્થળે અમારે ભાઈનું મૃત્યુ થઈ ગયેલું છે અને વંથલી તમારે જે અમારા ગામના બધા હતા, ગામના અમારા લુસાડા ગામમાં જે એ શખ્સને રોકાયા ગાડીવાળાને, ગવર્મેન્ટ ઓફ ગુજરાતની ગાડી હતી, બોલેરો નિયો ગાડી, તો ત્યાંથી એને વંથલી પોલીસ સ્ટેશને પછી અહીંયા ગાડી લઈ ગઈ, પોલીસ સ્ટેશને લઈ ગયા। અહીંયા ગાડીમાંથી દારૂ અને એવું બધું નીકળેલું છે ને એ જે બે શખ્સ હતા એ ફૂલ પીધેલી હાલતમાં હતા। સરકારી ગાડીમાં શું એવું છે કે દારૂ હોવો જોઈએ? સરકારી કર્મચારીને શું દારૂ પીવો જરૂરી છે? સરકારી ગાડીમાંથી દારૂ આવ્યો ક્યાંથી? મેન અમારો પ્રશ્ન એ છે ને અમારે આનો ન્યાય જોઈએ અને જો આનો કાંઈ ઉકેલ નહીં મળે તો અમે અમારા ગામના બધા આંદોલન કરશું। સુભાષભાઈ કાનાભાઈ ડાંગર એક્સપાયર થઈ ગયા છે। અમારે કાયદેસરનો ઉકેલ જોઈએ અને ન્યાય જોઈએ। ઘટનામાં એવું હતું કે અમારા ગામના 4 વ્યક્તિ સત્તાધાર હાલીને જતા હતા। સામેથી 4 વ્હીલ આવ્યું, રોંગ સાઈડમાં બે નશાની હાલતમાં હતા, રોંગ સાઈડમાં ઉડાડી નાખ્યા। એમાં અમારા મિત્ર છે સુભાષભાઈ કાનાભાઈ ડાંગરનું ચાલુ રસ્તે ડેથ થયેલું છે અને 3 જણાની ઈજા થયેલ નથી। તો જેમ બને એમ આની કડક સજા થાય એવી અમારી માંગણી છે, કારણ કે બે વ્યક્તિ ફૂલ નશાની હાલતમાં હતા અને રોંગ સાઈડમાં ઉડાડેલા છે। ઘટનામાં 4 વ્યક્તિ ખોરાસાથી ચા પાણી પીને આગળ હાલતા થયા। આ ગાડી આવીને સીધી રોંગ સાઈડમાં આવીને સીધા ઉડાડી નાખ્યા। ત્યાંથી એની પાછળ જે 4 વ્હીલવાળા ભાઈ હતા એની સીધા 4 વ્હીલમાં લઈને અને સીધા મેંદેડા ગયા। તો મેંદેડાવાળા એવું કીધું કે ભાઈ ઇમરજન્સી તમે જુનાગઢ લઈ આવો અને જુનાગઢ સિવિલે લઈ આવતા ત્યાંના સ્થળ ઉપરના ડૉક્ટરે એવું કીધું કે ભાઈ મૃત્યુ કરીએ છીએ। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।